આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છે ક્વેશ્ચન નંબર 5 સ્વમૂલ્યાંકન જે કારકિર્દીની ઉન્નતિ તથા વ્યક્તિત્વના વિકાસ માટેનો બીજો સ્તંભ હતો સ્વમૂલ્યાંકન એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ્ફ અસેસમેન્ટ એના વિશે આપણે જોવાના છે વિગતવાર એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સ્વમૂલ્યાંકન સેલ્ફ અસેસમેન્ટ એક અગત્યના આધારસ્તંભ તરીકે ચર્ચા કરો સ્વમૂલ્યાંકન એટલે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ્ફ અસેસમેન્ટ સ્વમૂલ્યાંકન એ વ્યક્તિત્વના વિકાસ તથા કારકિર્દી ઉન્નતિ માટેનો સ્તંભો પૈકીનો બીજો સ્તંભ છે સ્વમૂલ્યાંકન એ બીજો અતિ મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે પહેલો સ્તંભ કયો હતો આત્મખોજ ખ્યાલ આવ્યો એનું બીજું નામ હતું આત્મ નિરીક્ષણ એવી રીતના બીજો સ્તંભ આવે છે સ્વમૂલ્યાંકન બરાબર એ બીજો સ્તંભ છે અતિ મહત્વપૂર્ણ સ્તંભ જ કહેવામાં આવે છે કે જે આત્મખોજની જરૂરિયાત અને અનુભૂતિ થયા પછી સ્વીકારવામાં આવે છે આત્મખોજની પ્રક્રિયા થઈ જાય ને પછી તમારે શું કરવાનું સેલ્ફ અસેસમેન્ટ પોતાની જાત વિશે મૂલ્યાંકન કરવાનું સ્વમૂલ્યાંકન એક પ્રેક્ટિકલ અભિગમ છે કેવો છે પ્રેક્ટિકલ બરાબર પ્રેક્ટિકલ અભિગમ છે અને તે સ્વનો ખ્યાલ સ્પષ્ટ કરી વ્યક્તિત્વના કૌશલ્યોને સાચો ખ્યાલ આવે છે પ્રેક્ટિકલ બાબત કર્યા પછી તમારી પોતાની જાત વિશે શું તો કે તમારા કૌશલ્ય અથવા તમારો સાચો ખ્યાલ આવે છે તે સારી રીતે વ્યક્તિની જાતનું પરીક્ષણ કરવા માટે ઉપયોગી છે વ્યક્તિનું પરીક્ષણ કરવું હોય તો એના માટે શું તો કે સેલ્ફ અસેસમેન્ટ મીન્સ કે મૂલ્યાંકન જરૂરી છે સ્વમૂલ્યાંકન એ વ્યક્તિની પોતાની જાતના જુદા જુદા પાસાઓ જેમ કે સ્વભાવ વર્તન ચારિત્ર્ય ઓળખી તેનો ઉપયોગિતા સમજવા માટે મદદરૂપ થાય છે સ્વમૂલ્યાંકન એ વ્યક્તિ પોતાની જાતના જુદા જુદા પાસાઓ જેવો કે સ્વભાવ પછી એનું વર્તન ચારિત્ર્ય આ બધું ઓળખી અને તેની ઉપયોગિતા કેટલી છે બરાબર એને સમજવામાં શું તો કે મદદરૂપ થાય છે આમ સ્વમૂલ્યાંકન વ્યક્તિમાં છુપાયેલા આંતરિક પ્રતિભાને શું તો કે ખીલવવામાં ઉપયોગી સાબિત થાય છે ઉપયોગી નીવડે છે સ્વમૂલ્યાંકન એ નીચે મુજબના વિસ્તારપૂર્વક આપણે સમજાવી શકાય છે એમાં સ્વમૂલ્યાંકનમાં કેનો સમાવેશ થાય તો કે જીવનલક્ષી પાસાઓ લાઈફ ઓરિએન્ટેડ ફેક્ટર સ્વમૂલ્યાંકન કરતી વખતે જીવનલક્ષી પાસાઓનું પરીક્ષણ કરવું બી અતિ જરૂરી છે જીવનલક્ષી પાસાઓમાં નીચે મુજબના પાસાઓનો સમાવેશ કરી શકાય છે ફર્સ્ટ ઓફ ઓલ આવે છે વ્યક્તિગત અભિગમો સેકન્ડ વન આવે છે સંબંધલક્ષી અભિગમો તમારા રિલેશન બરાબર શિક્ષણ તમારો એજ્યુકેશન ઉચ્ચ શિક્ષણ હાયર એજ્યુકેશન ઉછેર તમારો ઉછેર કેવી રીતના થયો કયા વાતાવરણમાં થયો કામગીરી લક્ષી અભિગમો તમે કેવા પ્રકારનું કામ કરો છો એના લક્ષી અભિગમો નેતૃત્વ લક્ષી અભિગમો બરાબર ધેર આફ્ટર આગળ આવે છે સ્વ આકારણી અને વ્યક્તિના ઉપરોક્ત પાસાઓને ધ્યાનમાં લઈ વિકાસ તરફ લઈ જાય છે એમાં પહેલું આપેલું છે વ્યક્તિગત અભિગમોમાં ઉપર જે બાબતો છે એને એક્સપ્લેનેશન નીચે મુજબ આપેલી છે મીન્સ કે ડીપમાં દર્શાવેલું છે બરાબર વિસ્તારપૂર્વક દર્શાવેલું વ્યક્તિગત અભિગમોમાં શું તો કે વ્યક્તિગત અભિગમોમાં વ્યક્તિની માનસિક પાસાઓ શારીરિક પાસાઓ મનોવૈજ્ઞાનિક પાસાઓ બૌદ્ધિક પાસાઓનો સમાવેશ થાય છે સંબંધલક્ષી અભિગમોમાં કેનો સમાવેશ થાય તો સંબંધલક્ષી અભિગમોમાં વ્યક્તિના પારિવારિક સંબંધો સામાજિક સંબંધો કામકાજલક્ષી સંબંધો અને અન્ય જરૂરી સંબંધો વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવે છે અને તેનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે છે ધેર આફ્ટર થર્ડ આપણે હતું શિક્ષણમાં વ્યક્તિનું શિક્ષણના પાસાઓનો ખ્યાલ આવે છે શિક્ષણમાં શું તો કે શિક્ષણનો જે અભિગમ છે એના આધારે વ્યક્તિમાં કયા પ્રકારનું શૈક્ષણિક નોલેજ છે એના વિશેનો આપણે સમાવેશ કરી શકીએ અને મૂલ્યાંકન કરી શકીએ છીએ ઉચ્ચ શિક્ષણનું પાસું બરાબર વ્યક્તિના મૂલ્યાંકન કરવા માટે ઉપયોગી સાબિત થાય છે તેવી જ રીતના જો વ્યક્તિમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય તો વધારે ઉપયોગી સ્વમૂલ્યાંકન કરવા માટે સાબિત થાય છે તથા ઉપયોગી નીવડે છે ફિફ્થ વન આવે છે કામગીરીલક્ષી અભિગમો કામગીરીલક્ષી અભિગમોમાં વ્યક્તિએ પોતે જે તે કામકાજ સાથે સંકળાયેલ છે અથવા અન્ય કોઈ સાથે સંકળાયેલ છે બરાબર તેવા તમામ પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે અને
સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સ્વમૂલ્યાંકન એટલે શું? તો કે પોતાની જાત વિશે મૂલ્યાંકન કરવું. જેમ કે કેમ તમારે એમકોમ સેમ 1નું તમે આ બધું અભ્યાસ કરો અને છેલ્લે દિવાળી પછી આગળ યુનિવર્સિટી આપણી એક્ઝામ લેવાની છે, બરાબર. એક્ઝામ શું કામે લઈ? તો કે અસેસમેન્ટ મૂલ્યાંકન કરવા માટે કે તમને અભ્યાસ કર્યો કેટલું આવડ્યું એઝ અ ક્વેશ્ચન સ્વરૂપે. કોઈ બી 4 ક્વેશ્ચન તમારે એક્ઝામમાં લખવાના રહેશે, 4 યુનિટમાંથી એક, બરાબર. તો તમને શું તો કે એમકોમ સેમ 1માં 90 દિવસની અંદર તમે કેટલું ભણ્યા છો, બરાબર, 3 મહિનાની અંદર, બરાબર, કેટલું યાદ રહ્યું છે, તમને શું આવડે છે, શું નથી આવડતું, બરાબર. એટલે તમારું મૂલ્યાંકન કરવા માટે એક એક્ઝામનું આયોજન કરે છે. એવી રીતના અહીંયા કેનું આપણે વાત કરવાની છે? તો કે પોતાના વિશે પોતાના ખ્યાલ આવે, તમારી જાત વિશે એના વિશે શું તો કે સ્વમૂલ્યાંકન કરવાનું છે. હવે આપેલું છે વ્યવસાયલક્ષી અભિગમો. વ્યવસાયલક્ષી અભિગમોમાં શું તો કે વ્યક્તિની વ્યવસાયલક્ષી આવડત વગેરે વ્યવસાયલક્ષી પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે. વ્યવસાયલક્ષી એટલે શું? ધંધો અને વ્યવસાય. વ્યવસાય એટલે આપણે શું કહી શકીએ, બરાબર? ખ્યાલ છે કે નહીં? ધંધો અને વ્યવસાય એટલે શું, બરાબર? ધંધો એટલે શું? વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ. જ્યારે વ્યવસાયમાં શું હોય? સેવાના બદલામાં નાણાંની લેવડ દેવડ, બરાબર. તમારે જેમ કે એડવોકેટ છે, વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડૉક્ટર હોય, આ બધી ફી વસૂલ કરે, બરાબર. ધંધાર્થી લોકો શું કરતા હોય? નફો મેળવતા હોય, બરાબર. આ બધી સમાવેશ કેમાં થાય? તો વ્યવસાયલક્ષી અભિગમોમાં સમાવેશ થાય. પછી આપેલું છે નેતૃત્વલક્ષી અભિગમો. નેતૃત્વલક્ષી અભિગમોમાં વ્યક્તિની નેતૃત્વની કળા અને નેતૃત્વ માટે તમામ જરૂરી બાબતોનો અથવા પાસાઓનો વગેરેનો સમાવેશ કરી શકીએ છીએ અથવા કરવામાં આવે છે. હવે વ્યક્તિગત ગુણધર્મો, બરાબર. વ્યક્તિગત ગુણધર્મો કેનો સમાવેશ થાય? તો કે વ્યક્તિગત ગુણધર્મોની અંદર, બરાબર, વ્યક્તિગત પાસાઓ. વ્યક્તિગત ગુણધર્મો એક વ્યક્તિની મૂળભૂત પ્રકૃતિ અને ચારિત્ર્યને દર્શાવે છે. તમારા જે ગુણધર્મો હોય, બરાબર, કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતાઓ હોય, બરાબર, એ તમારા શું તો કે મૂળભૂત પ્રકૃતિ, તમારો સ્વભાવ, નેચર, ચારિત્ર્ય વગેરેને ડિસ્ક્રાઇબ કરે છે, દર્શાવે છે. આ ગુણધર્મો વારસાગત મળતા હોય છે, બરાબર. તો કેટલીક વખત ગ્રહો અને રાશિચક્રોના આધારે જોવા મળતા હોય છે. આવા ગુણધર્મો નીચે મુજબ દર્શાવી શકાય છે. વ્યક્તિગત, બરાબર, પર્સનલ ગુણધર્મોમાં કેનો સમાવેશ થાય? તો કે માનસિક સંબંધિત ગુણધર્મો, લાગણી સંબંધિત ગુણધર્મો, મનોવિજ્ઞાન સંબંધિત ગુણધર્મો, બૌદ્ધિક સંબંધિત ગુણધર્મો, શારીરિક સંબંધિત ગુણધર્મો. આ બધા ગુણધર્મોને નીચે ડિસ્ક્રાઇબ કરેલા છે, દર્શાવેલા છે ઇન કેસ ડિટેલમાં. માનસિક સંબંધિત ગુણધર્મો, એમાં કઈ બાબતનો સમાવેશ થાય? માનસિક ગુણધર્મોમાં મહત્વાકાંક્ષા, મક્કમતા, પ્રમાણિકતા, નૈતિકતા, જાગૃતતા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. મક્કમતા, કોઈ કામ માટે ચોક્કસ હોવું, મક્કમ હોવું. પ્રમાણિક બનવું, નૈતિક, બરાબર, ઇથિકલ બનવું. જાગૃતતા, અવેરનેસ વગેરે બાબતનો સમાવેશ થાય છે. ખ્યાલ આવ્યો? અવેરનેસ. લાગણી સંબંધિત ગુણધર્મો, એમાં કેનો સમાવેશ? જેવા કે સંવેદનશીલતા, નિખાલસતા, ગુસ્સો, શૌર્યને બહાદુરી બી કહેવામાં આવે છે, ચેતના, સ્વભાવ, આત્મવિશ્વાસ, ઉત્સુકતા, સહનશક્તિઓ વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવે છે. થર્ડ વન આવે છે મનોવિજ્ઞાન સંબંધિત ગુણધર્મો. મનોવિજ્ઞાન સંબંધિત ગુણધર્મોમાં પરિપક્વતા, સ્થિરતા, બાહ્ય દેખાવ, પહેલતા વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવે છે. ફોર્થ વન આવે છે બૌદ્ધિક સંબંધિત ગુણધર્મો. બૌદ્ધિક સંબંધિત ગુણધર્મોની વાત કરીએ તો એની અંદર સમજ શક્તિ, તર્ક, યાદશક્તિ, સર્જનાત્મકતા, ચાતુર્યતા વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવે છે. ફિફ્થ વન આવે છે શારીરિક સંબંધિત ગુણધર્મો, જેવા કે વ્યક્તિત્વ, વ્યક્તિનો દેખાવ, આરોગ્ય, પોશાક, ડ્રેસિંગ સ્ટાઇલ વગેરે આ બાબતનો સમાવેશ કરવામાં આવે છે. ઉપરોક્ત ગુણધર્મો માટે એવું માનવામાં આવે છે કે પ્રથમ 3 પ્રકારના ગુણધર્મો એ જન્મજાત હોય છે અને એના પછીના 2 જે ગુણધર્મો છે, શારીરિક અને બીજું શું કહેવાય આપણે બૌદ્ધિક, એ કેવા હોય છે? તો કે માતા પિતા આધારિત હોય છે. આ 5 ગુણધર્મો હતા એમાંથી 3 છે ક્રમશઃ, બરાબર, એ કેવા હોય છે? જન્મજાત, આપણને વારસામાં વંશ પરંપરાગત મળતા હોય છે. જ્યારે 2 ગુણધર્મો છે, છેલ્લા મીન્સ કે ચોથા અને 5મો ગુણધર્મો એ માતા પિતા ઉપર આધારિત હોય છે, એવું કહેવામાં આવે છે. સ્વમૂલ્યાંકનના ગુણધર્મોનો ચોક્કસ માત્રામાં માપી શકાતા નથી. સ્વમૂલ્યાંકન આપણી જાત વિશે કંઈ એમ
એમ ના કહી શકે કે આપણામાં 700 કિલો બુદ્ધિ છે, બરાબર, 500 કિલો ટૂંકમાં આવડત છે, બરાબર, એવું કહી શકીએ નહીં. એટલે ચોક્કસ સ્કેલ માપી શકાતું નથી. તો એના માટે શું કરવું? સ્વમૂલ્યાંકન તો કરવું છે, તો માપણી તો કંઈક હોવી જોઈએ ને, સ્કેલ, બરાબર, માપના સાધન તો હોવા જોઈએ ને. તો એના માટેનો રસ્તો છે શું? તો કે સ્વમૂલ્યાંકનમાં ગુણધર્મમાં ચોક્કસ માત્રામાં માપી શકાતા નથી. કે જેમ કે વ્યક્તિમાં બુદ્ધિ કેટલી, તો કંઈ માપી શકાય કિલોમાં, ગ્રામમાં, વજનમાં વગેરે નથી માપી શકાતી, બરાબર. તો એના માટે શું કરવું? તેથી તેમાં હકારાત્મકતા તથા નકારાત્મકતા ગુણધર્મો માટે ક્રમ આપી શકાય, રેન્ક આપી શકાય. જેમ કે આપણે બીકોમ સેમ 6માં આવતું, બરાબર, 6 અથવા 5માં સ્પીયરમેન રેન્ક કોરિલેશન, બરાબર, ગુણધર્મોના આધારે આપણે ક્રમ આપતા, ક્રમ મુજબ આપણે દાખલાનો ગણવાનો પ્રયત્ન કરતા, બરાબર. એવી રીતના આમાં બી બે પ્રકારના ગુણધર્મ આપણને શું, તો કે હકારાત્મક ગુણધર્મ અથવા નકારાત્મક, બરાબર. જેમ કે તમારા બુદ્ધિ સારી હોય તો હકારાત્મકમાં લખવાનું, સારી છે તો પણ કેટલી સારી છે, તો કે ઉત્તમ છે, ખૂબ સારી છે, સરેરાશ છે, નબળી છે, અથવા ખૂબ જ નબળી છે, અથવા અભાવ છે, બરાબર. આપણામાં અભાવ હોય તો 0 લખવાનું, બરાબર. ખૂબ નબળી હોય તો તમારે શું કરવાનું? 1 લખવાનું. તો એને સુધારવાનું ખ્યાલ આવે તમને. પછી હાવ નબળી હોય, બરાબર, તો 3 નંબર આપવાનો, બરાબર. આવી રીતના તમારે શું, તો કે ક્રમ આપતા જવાના. સરેરાશ હોય, બરાબર, બધાયમાં હોય એટલે આપણામાં હોય તો 5 નંબર આપવાના. ખૂબ સારી હોય, બીજા કરતાં થોડીક વધારે હોય તો 7 નંબર આપવાના. અને અતિ ઉત્તમ હોય તો 9 નંબર આપવાના, 10 નંબર આપવાના. મીન્સ કે 1 થી 10 ને આ ગાળામાં આપણે રહેવાનું. અને નકારાત્મક હોય, બરાબર, અમુક વાર શું, તો કે આવી નેગેટિવિટી હોય આપણામાં, ટીકા કરવાની અન્ય લોકોની, અતિશય હોય તો 9 નંબર આપો. બીજાને ટીકા કરવામાં તમે માહિર હોય તો 9 નંબર દેવાના, બરાબર. ટૂંકમાં પ્રમાણમાં અતિશય ના હોય, પ્રમાણમાં હોય તો ઘણી કહેવાય આપણા, તો એને 7 નંબર આપવાના. સરેરાશ હોય, બીજા ટીકા કરતા હોય એવી રીતના આપણે ટીકા કરતા હોય તો 5 નંબર આપવાના. બીજા કરતાં આપણે ઓછી ટીકા કરતા હોય 3 નંબર આપવાના. ભાગ્યે જ હોય, બરાબર, અમુક વાર જ આપણે કરતા હોય તો 1 નંબર આપવાનો. અભાવ હોય તો 0 લખવાનો. આ બધી બાબતનું શું, તો હકારાત્મક જેટલામાં આપણી બાબત હોય એને એ પ્રમાણે રેન્ક આપવાના, અને નકારાત્મક હોય એ નકારાત્મક બાબતોના આધારે રેન્ક આપવાના. રેન્ક કેવી રીતના આપશો, તો આવી રીતના લખી નાખવાનું તમારે: ઉત્તમ, ખૂબ સારી, સરેરાશ, નબળી, ભાગ્યે જ, બરાબર, અભાવ વગેરે, ખૂબ નબળી વગેરે. ખ્યાલ આવે છે? હા. સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા. સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા વિશે આપણે જોવાનું છે. સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા 2 વિભાગમાં વહેંચાયેલી છે: પ્રથમ તબક્કો તથા દ્વિતીય તબક્કો, મીન્સ કે બીજો તબક્કો. પ્રથમ તબક્કામાં શું, તો કે બંને હકારાત્મક અથવા નકારાત્મક પ્રકારના ગુણધર્મોની યાદી તૈયાર કરવાની. આગળ જોઈ ગયા ને, હકારાત્મક ગુણધર્મ, નકારાત્મક, પોઝિટિવિટી, નેગેટિવિટી ફેક્ટર. એનું શું તમારે કરવાનું, તો કે યાદી તૈયાર કરવાની, સમીક્ષા કરવાની, બરાબર. દરેક ગુણધર્મનો ઊંડાણપૂર્વક એનો અર્થ સમજવાનો, બરાબર. તમે ટીકા કરતા હોય તો શું કામ ટીકા કરો, બરાબર, કયા કારણે ટીકા કરો, તમને ગમતું નથી બીજા વિશે, બરાબર. તો એવી રીતના કરવાનું. ત્યારબાદ દરેક ગુણધર્મોની અનુભૂતિ મુજબ ટીક માર્ક કરો, બરાબર. અને બીજો તબક્કો શું આવે છે, તમે કયા ગુણધર્મો ધરાવો છો તે નક્કી થઈ ગયા બાદ ગંભીરતાપૂર્વક એને વિચારી તે ગુણધર્મો આપણામાં કેટલા પ્રમાણમાં છે એ નક્કી કરવાનું. ખ્યાલ આવે છે? આ બીજો ગુણધર્મો. 0 થી 10 સુધીનો અભ્યાસ ક્રમ આપવો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે મેં તમને સમજાવ્યું. ઉપરોક્ત પ્રક્રિયા દ્વારા નીચે મુજબની બાબતનો ખ્યાલ આવે છે. કઈ કઈ બાબતનો ખ્યાલ આવે, તો વ્યક્તિ કઈ જગ્યાએ ઊભી છે, વ્યક્તિમાં કયા ગુણધર્મો છે એનો ખ્યાલ આવે છે, બરાબર. આપણે ઘણીવાર કહેતા હોય ને કે તારું આઈક્યુ લેવલ આટલું, તારું આઈક્યુ લેવલ, પણ ખરેખર આપણું આઈક્યુ લેવલ કેટલું છે ને એ આપણે માપવું હોય ને તો આપણે શું કરવાનું, આપણી જાત વિશે શું, તો કે ટૂંકમાં મૂલ્યાંકન કરો. એના આધારે આપણો ચોક્કસ સાચો ખ્યાલ આવે આપણી જાત વિશે, બરાબર. ભવિષ્યમાં કારકિર્દીના વળાંક અંગેનો અનુમાન કરી શકાય. આપણામાં જે પ્રકારના લક્ષણો હોય ને એના આધારે આપણે કહી શકીએ, અથવા બીજા કહી શકે આપણા વિશે કે તમે તમારા જે લક્ષ્ય નક્કી કર્યો છે કારકિર્દીનો એમાં તમે આગળ વધી શકશો અથવા સફળ થઈ શકશો. સ્વ આકારણીની પ્રક્રિયામાં હકારાત્મક અને નકારાત્મક પરિબળો, બંને પરિબળોનો ખ્યાલ આવે. પોઝિટિવ ફેક્ટર અને નેગેટિવ ફેક્ટર, બંને ફેક્ટરનો ખ્યાલ આવે, બરાબર. સ્વ આકારણી એ મુશ્કેલીપૂર્વકની પ્રક્રિયા છે અથવા એક પગલું છે એવું કહી શકાય, બરાબર. આ બધું માપવું એ સહેલી બાબત નથી, એક અતિશય મહત્વની બાબત કહેવાય આ બધી બાબતો, બરાબર. એટલે કેવી પ્રક્રિયા છે, મુશ્કેલીવાળી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે, બરાબર. અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રીજો સ્તંભ આપણે ભણવાના છે. વ્યક્તિત્વના વિકાસ તેમજ કારકિર્દીના ઉન્નતિ માટેનો કેટલો ત્રીજો સ્તંભ, સ્વ પ્રશંસા, પોતાની જ પ્રશંસા, પોતાની જાત વિશે પ્રશંસા કરવાની. થેન્ક યુ.